શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં સુતજી પૂછે છે કે આ ભાગવતનો મહિમા આવી રીતના કેવી રીતના છે, એમ ભાગવતને આટલો વિશેષ ગ્રંથ કેમ કહે છે? તો કહ્યું કે ભગવાન જ્યારે ધરા છોડીને દ્વારિકાધીશ જતા હતા ને, ત્યારે એમના મંત્રી, એમના ખાસ સખા ઉદ્ધવ ભગવાનની જોડે હતા. ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ તમે લીલા પૂરી કરી જઈ રહ્યા છો, પણ આ પૃથ્વી ઉપર તમને ક્યાંય જોવા હોય, તમારા દર્શન કરવા હોય, તમારી કૃપા મેળવવી હોય તો? ભગવાને કહ્યું, સાંભળો ઉદ્ધવજી, મારું તેજ હું આ ભાગવતમાં બદલાવું છું. સ્વકીયે યદ ભવે ભાગવતે દધાત, મારું તેજ ભાગવતજીમાં બદલાવું છું. એટલે ભગવાન આ ભાગવત એ સાક્ષાત પરમાત્માનું રૂપ છે. તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે, સેવનાથ શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. આ સાક્ષાત ભગવાનનું રૂપ છે. એનું સેવન કરીએ, એને સાંભળીએ, એને વાંચીએ, એનો પાઠ કરીએ. આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજનમાં કથા સત્સંગ થઈ રહ્યો છે ને, એમાં આપણા સમય પ્રમાણે તો આખું ભાગવત સત્સંગ ક્યારે પૂરો થઈ શકે નહીં, પણ એ આખું ભાગવતજી પૂરું થાય એના 18,000 શ્લોકોનું પારાયણ શાસ્ત્રીજી કરી રહ્યા છું, કે આખું 18,000 પારાયણનું ફળ બધાને મળે. અને આ યજ્ઞ એવો છે, મુખ્ય મનોરથીને તો મળે પણ બધાને મળે. યજ્ઞની અંદર જે યજ્ઞ હોય એમાં મુખ્ય યજમાનને મળે, પછી બીજા કુંડી યજમાનો હોય એ બધાને મળે. અમે હમણાં 2 મહિના પહેલાં જ ખોરજમાં એક સરસ કાર્યક્રમ કર્યો, અમારા બધા ખોરજના વડીલોએ. એમાં મુકેશભાઈને, એમાં રમેશભાઈને, એમનો બાબુભાઈનો એમનો પણ ખૂબ સહયોગ હતો. બધો સરસ પ્રસંગ થયો. યજ્ઞમાં એક યજમાન મુખ્ય હોય ને બીજા યજમાન હોય ને, અને યજ્ઞની અંદર કુંડી હોય, એમાં બધા આહુતિ આપીએ, સ્વાહા સ્વાહા. એનાથી બળ મળે. સ્વાહા આહુતિ આપીએ, દેવતાઓ પુષ્ટ થાય, અને તે દેવતાઓ પુષ્ટ થાય આપણને પુષ્ટ કરે. પરસ્પરમ ભાવયંતુ. આ ભાગવતજીને જ્ઞાન યજ્ઞ કેમ કહો છે? અહીં કેટલી કુંડીઓ છે? એવું કહે છે, જેટલી મુંડી એટલી કુંડી. આ કાન છે ને, એના દ્વારા અહીંથી જે પણ મંત્રો બોલાય, શ્લોકો બોલાય, જે પણ સારી વાત કહેવાય, એ આપણા શરીરરૂપી યજ્ઞની અંદર હોમાય, અને એનાથી પણ આપણને પુષ્ટિ મળે. આ ભાગવતજીનો પ્રભાવ છે. તમે અનુભવ કરજો. આજે તમે બને ત્યાં સુધી એક ચિત્તથી, સ્થિર આસનથી ભગવાનમાં મન લગાવીને કથા સાંભળશો ને, તમારે આ મારું ને તમારું બધાનું થશે. આજે જે તમારું મારું તેજ દેખાય છે ને, દિવસે દિવસે વધતું જશે. ભલે તમે ફેર એન્ડ લવલી નહીં લગાડો, પાવડર, લાલી, લિપસ્ટિક નહીં કરો, વધારે સાબુથી નહીં નાઓ, પણ છતાં પણ તેજ વધશે. આ ભાગવતનો મહિમા છે. તમે અનુભવ કરશો, કારણ કે અંદર ભાગવત ભગવાનનું સ્વરૂપ બિરાજે છે. અને એક એક મંત્ર દ્વારા, એક એક સારી વાત દ્વારા આપણા યજ્ઞની અંદર આહુતિ અપાય, ને આપણા મનને, આપણા આત્માને એની પુષ્ટિ મળે. બોલો શ્રી ભાગવત મહાપુરાણ કી, સદગુરુદેવ ભગવાન કી. સુતજી કહે છે, ઋષિઓ, ભાગવતનો આવો મહિમા છે. તો સૌનક મુનિએ પૂછ્યું કે મહારાજ, આ ભાગવત કોને કોને પવિત્ર કરે? કોને કોને એની પર કૃપા થાય? સનત કુમારો કહે છે, સાંભળો. યે માનવાહ પાપકૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગગાઃ ક્રોધાગ્નિદગ્ધા કુટિલસ્ચ કામિનઃ સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. ये मानवा पाप कृतस्तु सर्वदा, જે માણસ કાયમી પાપ કરતો હોય,
પાપી હોય, દુરાચારી હોય, કોઈનું ધન લૂંટી લેવામાં જ રસ રાખતો હોય, ક્રોધી હોય, આમી હોય, આવો જી પણ એકવાર ભગવાનની કથા સાંભળે ને તો કહ્યું છે સપ્તાહ યજ્ઞેન કલો પુનંતી તે, એ આ સપ્તાહ યજ્ઞથી પવિત્ર થાય છે, એના બધા પાપો દૂર થાય છે. સત્યેન હીના, અસત્ય બોલનારો હોય, પિતૃમાતૃનો દૂષિત હોય, એ પણ જીવ દંભી હોય, મત્સર હિંસા કરનારો હોય, ગમે એવો પાપી હોય, ભાગવતની કથા સાંભળવાથી એને મુક્તિ મળે છે.